વાસ્તુનો અર્થ સમજવો બહુ જરૂરી છે. વાસ્તુ કોને કહેવાય? આપણે મકાન નવું કરીએ એટલે તરત એમ થાય કે વાસ્તુ કરીએ, વાસ્તુ. પરંતુ વાસ્તુનો અર્થ સમજવો બહુ જરૂરી છે. ખરેખર વાસ્તુ કોને કહેવાય? વાસ્તુ શબ્દ બે શબ્દનો બનેલો શબ્દ છે. વાસ તુ, હે ભગવાન તું વાસ કર. વાસ્તુનો અર્થ થાય હે ભગવાન તું વાસ કર. અને જ્યારે ઘરમાં ભગવાનનો વાસ થાય ત્યારે વાસ્તુ થયું કહેવાય. વાસ્તુનો સાચો અર્થ આ છે, ભગવાનનો વાસ થાય એમ નામ વાસ્તુ. હવે મોટો પ્રશ્ન એ છે કે ભગવાનનો વાસ થાય કેવી રીતે અને ભગવાનનો વાસ કરાવે કોણ? બહુ સમજવું જરૂરી છે. ઘરમાં ટીવીનો વાસ તો કેવી રીતે થાય? દુકાને જઈને ટીવી લઈ આવો પૈસા ખર્ચીને, એટલે ટીવીનો વાસ થઈ જાય. ઘરમાં ફર્નિચરનો વાસ કરાવવો હોય તો કંઈ અઘરું નથી. ફર્નિચરની દુકાને જઈને પૈસા ખર્ચો, એવું ફર્નિચરનો વાસ થઈ જાય. ઘરમાં પંખાનો વાસ કરાવવો હોય તો પંખો બજારમાં જઈને લઈ આવો એટલે ઘરમાં પંખાનો વાસ થઈ જાય. પણ ઘરમાં ભગવાનનો વાસ કરાવવો હોય તો કંઈ બજારમાંથી લાઈન બેહાડી દો એટલે કે ભગવાનનો વાસ ન થાય. આલોકની વાહિક વસ્તુ બજારમાંથી લાવો એટલે એમાં વાસ થઈ જાય. પણ આ દિવ્ય વસ્તુ છે, ભગવાન દિવ્ય છે, દિવ્યાથી દિવ્ય છે, એમનો વાસ કે બજારમાંથી લાઈન ના કરી નાખાય. તો ભગવાનનો વાસ થાય કેવી રીતે અને કોણ કરાવી શકે? સારામાં સારા નળ ફિટ કરવા હોય તો એ તો વાસ કરાવી શકાય, બધું કરાવી શકાય. પણ ભગવાનનો વાસ એવી રીતે ન થાય. તો ભગવાનનો વાસ જેનામાં હોય એના થકી ભગવાનનો વાસ થાય. તમારે કોઈની પાસે પૈસા લેવા જવું હોય તો પૈસા કોણ ધીરી શકે? જેની પાસે પૈસા હોય એ પૈસા ધીરી શકે. ચોખ્ખી વાત છે. પૈસાવાળો પૈસા આપી શકે, દીકરીવાળો દીકરી આપી શકે, દીકરાવાળો દીકરો આપી શકે. એમ ભગવાનનો વાસ કોણ કરાવી શકે? તો જે ભગવાનવાળા હોય, જેની પાસે ભગવાન હોય એ થકી ભગવાનનો વાસ થાય. બ્રાહ્મણથી ભગવાનનો વાસ ન થાય. હા, બ્રાહ્મણ ભગવાનનો વાસવાળો હોય તો થાય, પટેલ હોય તોય થાય. સાધુ હોય પણ ભગવાનનો વાસ જો અમારામાં ન હોય તો અમે ભગવાનનો વાસ ન કરાવી શકીએ, ભલે સાધુ હોય. નાત જાત ત્યાગી કે ગ્રહીનો મેળ નથી. જેનામાં ભગવાનનો વાસ હોય એના થકી ભગવાનનો વાસ થાય. સીધું સાદું ગણિત છે. અંગ્રેજી આવડતું હોય એના થકી અંગ્રેજી શીખાય, ગણિત આવડતું હોય એના થકી ગણિત શીખાય, સંસ્કૃત આવડતું હોય એના થકી સંસ્કૃત શીખાય, સંગીત આવડતું હોય તો એના થકી સંગીત શીખાય. એના જેવું છે કે જેમાં ભગવાનનો વાસ હોય એના થકી ભગવાનનો વાસ થાય. બાકી યજ્ઞ કરો ને તમે ગમે એટલા કુંડ કરો ને હવન કરો ને ઘી હોમો ને તલ હોમો ને નાળિયેર હોમો ને, પણ એનાથી ભગવાનનો વાસ ન થાય. એ તો ભગવાનના વાસવાળા થકી ભગવાનનો વાસ થાય. બાકી ગમે એટલા હવન કરીએ અને ઘીના ડબ્બા ખાલી થાય, તલ ખાલી થાય, જવ ખાલી થાય, પણ એનાથી ભગવાનનો વાસ ન થાય. સીધું સાધું ભગવાનના વાસવાળા થકી ભગવાનનો વાસ થાય છે. આજે એ ભગવાન પધાર્યા, હરિકૃષ્ણ મહારાજ આવ્યા, સંતો આવ્યા. અમે મહારાજને એક જ પ્રાર્થના કરી કે હે મહારાજ, બસ આપ સદાય માટે આ ઘર તમારું છે, ઘરમાં રહેનારા તમારા છે, જેને ઘરમાં રહેવાનું થશે એ તમારા છે.
તો હે મહારાજ, આ તમારા ઘરમાં તમે વાસ કરીને સદાય રહેજો એવી મહારાજને ખૂબ પ્રાર્થના કરી. બે ચાર વાતો બરાબર થોડી સમજજો, થોડી કહેવી છે આજે, બધા માટે કહેવી છે, બધા માટે છે. ભગવાનનો વાસ કરાવવાની જવાબદારી સંતોની છે, પરંતુ ભગવાનનો વાસ ઘરમાં સદાય રાખવાની જવાબદારી એ તમારી છો. પેલું તમારે વ્યવહારમાં કહે ને કે બામણ પૈણાય આપે પણ ઘર ન માંડી આપે, એવું કંઈક કહેવત આવે છે ને અમારે તમારા કચ્છમાં બોલાય છે કે બામણ પૈણાય આપે પણ ઘર હલવી ના આપીએ. એ હલવવાની જવાબદારી કોની છે? એ તો બે માણાની છે. એમ સંતો મહારાજને પધરાઈ આપે, વાસ્તુ કરાઈ આપે, ભગવાનનો વાસ કરાઈ આપે, પણ એ ઘરમાં સદાય ભગવાનનો વાસ રાખવાની જવાબદારી એ તમારી છે, એ ઘરમાં રહેનારાની જ પાછી. બામણનું કામ બામણ પૂરું કરીને જતો રહે, પણ પછી ઘર હલવવા કંઈ રોજ બામણ ના આવે. એ તો બે માણસ હુતા નહોતી એ હલવવું પડે હરખી રીતે. એવું જ હોય ને ભાઈ, મને બહુ ખબર નથી પડતી તમારી વ્યવહારિક વાતમાં, પણ એવું જ હોય. એમ અમે સંતોએ આજે ભગવાનનો વાસ કરાયો, પરંતુ સદાય ઘરમાં ભગવાનનો વાસ રહે એવી ઈચ્છા હું માનું છું કે બધાયની હોય. જૂનું ઘર હોય તોય હોય અને નવું હોય તોય હોય, દરેકની એવી ઈચ્છા રહેતી હોય કે આપણા ઘરમાં ભગવાન સદાય વાસ કરીને રહે એવી ઈચ્છા દરેકની હોય ને વહેલા. કેટલાની છે? ચાલો આંગળી ઊંચી કરો જોઈએ કે આપણા ઘરમાં તમે જૂનું ઘર હોય, નવું ઘર હોય, એક માળનું હોય, બે માળનું હોય, નળિયાવાળું હોય, ધાબાવાળું હોય, ગામડાનું હોય, શહેરનું હોય, મુંબઈનું હોય કે પછી રાપર કે સલારીનું હોય, પણ દરેકની ઈચ્છા એવી હોય કે આપણા ઘરમાં ભગવાન સદાય વાસ કરીને રહે. તમે બધાએ આંગળી ઊંચી કરીને સંમતિ આપી કે અમારી બધાની ઈચ્છા છે. તો ભગવાન સદાય વાસ કરીને રહે એના ઉપાય કયા? શું કરીએ તો ભગવાન આપણા ઘરમાં સદાય વાસ કરીને રહે? આ ઉપાય આપણે બધાએ જાણવા જોઈએ, જેની જેની ઈચ્છા હોય ને એની બધાએ. અને ચોખ્ખી વાત એટલે કરીએ છીએ કે આમાંથી જો આ ઉપાય જે બતાવું છું, 3 ઉપાય છે, 3 શરત છે, એ 3 શરતનું પાલન કરશો, 3 શરતનું, તો તમારું ઝૂંપડું હશે ને નાનું, તો એમાં ભગવાન વાસ કરીને રહેશે રહેશે રહેશે. અને જો 3 શરતમાંથી એક પણ શરતનો લોપ કર્યો કે શરત બ્રેક થઈ, તો તમારો એ હોનાનો બંગલો હશે ને, હોનાનો, તોય ભગવાન વાસ કરીને રહેશે નહીં નહીં નહીં. આ બધાને લાગુ પડે છે. 3 શરતો બધાએ સાંભળજો. ઈચ્છા છે આપણી, પણ શરતનું પાલન કરવું જોઈએ. પહેલી શરત, 3 શરતમાં પહેલી શરત, જે ઘરમાં કુસંગ ન બેસે એ ઘરમાં ભગવાનનો વાસ રહે. કુસંગ, શું શબ્દ બોલ્યા? બોલો છો બધાએ? કુસંગ. જે ઘરમાં કુસંગ બેસે ત્યાંથી ભગવાન ચાલ્યા જાય. ભગવાન પછી એ ઘરમાં ન રહે. કુસંગને ભગવાનને બનતું નથી, સત્સંગને ભગવાનને બને, પણ કુસંગ ઘરમાં આવ્યો ભગવાન ચાલ્યા જાય. હવે પ્રશ્ન એ થાય, જ્યારે આપણે ચોખવટ જ કરવા બેઠા છીએ ત્યારે પૂરી ચોખવટ કરીએ કે કુસંગ કોને કહેવાય? કુસંગ કોને કહેવાય? કુસંગ 3 પ્રકારના છે. બરાબર સમજો. કુસંગ 3 પ્રકારના છે. એમાંથી કોઈ પણ પ્રકારનો કુસંગ આપણા ઘરમાં પેસે તો ભગવાન ચાલ્યા જાય. કોઈની લાગવગ ન ચાલે. અમે લાગવગ કરીએ તો અમારી ના ચાલે. 3 પ્રકારનો કુસંગ છે. એક, જગતનો કુસંગ, જો આપણા ઘરમાં પેસે તો ભગવાન ચાલ્યા જાય. બીજું, અંતર કુસંગ, મહિલો કુસંગ, એ પણ જો ઘરમાં પેસી જાય તો ભગવાન ચાલ્યા જાય. અને ત્રીજું, સત્સંગનો કુસંગ.
એ પણ જો ભગવાન ઘરમાં પેસે તો ભગવાન ચાલ્યા જાય. ત્રણેય કુસંગને આપણે થોડું ડિટેલથી સમજીએ. પહેલો, બાહ્ય કુસંગ આપણા ઘરમાં પેસવો ન જોઈએ. જો ભગવાનનો વાસ કરાવી રાખવો હોય તો સાચવજો બધા હો. નહીતર સંતોએ ભલે વાસ કરાયો હોય ને તોય તે ભગવાન વાસ કરીને રહે નહીં. પહેલો કુસંગ બાહ્ય કુસંગ, જગતનો કુસંગ. જગતનો કુસંગ એટલે શું? કોણ કહેશો? કોઈ કહી શકશો જગતનો કુસંગ કોને કહેવાય? કહો જોઈએ. તો બે વસ્તુ મુખ્ય છે જગતના કુસંગમાં. એક તો બહારના દુનિયાવી પહેરવેશ. જગતના જીવો જેવા કપડાં પહેરતા હોય, સ્ત્રીઓ પુરુષો બધાય, જે શોભે નહીં એવા વસ્ત્રો જો આપણા ઘરમાં શરૂ થઈ જાય, દીકરીઓ હોય કે પછી પુત્ર વધુ હોય કે પછી ભાઈઓ હોય કે બાઈઓ હોય, પણ એવા પહેરવેશ એ કુસંગ પેઠો કહેવાય. બહુ સાચવજો. તમે તો બધા ગામડામાં મોટા થયા છો. સત્સંગીને, સંસ્કારી કુટુંબને, પરિવારને ન શોભે એવા વસ્ત્ર પરિધાન આપણા ઘરમાં ન આવવા જોઈએ. બહુ સાચવજો. ખાસ કરીને મહિલા સમાજમાં પણ ના આવવા જોઈએ. એટલું કંટ્રોલિંગ તો આપણા પુરુષ વર્ગનું હોવું જોઈએ કે દીકરીઓ હોય કે પુત્ર વધુ હોય, આજની નવી પેઢીના હોય, આપણને શોભે નહીં એ જગતનો કુસંગ આપણા ઘરમાં ના બેસવો જોઈએ. નહીતર ભગવાન ચાલ્યા જાય, આપણા ઘરમાંથી ચાલ્યા જાય. આ મોટો કુસંગ છે, જગતનો કુસંગ. જ્યારે પૈસો આવે ને, સંપત્તિ આવે ત્યારે બધું પહેરી જતું હોય છે. પછી કે આ તો રિવાજ કહેવાય, હવે આવું તો બધા કરે જ છે ને, હવે આવું તો પહેરાય, ન શોભે. મર્યાદા રહેવી જોઈએ ભગવાનની. ઘરોમાં મર્યાદા રહેવી જોઈએ. અને કોઈનો વાદ ન કરવો. મોટું ભેગે થતું હોય છે ને, નથી ખબર છે, વાદ વિવાદમાંથી. વાદ બીજાના ઘરમાં કંઈક જોયું ને એટલે કે જો આના સત્સંગી છે ને એમના ઘરમાં આવું પહેરે છે તો આપણે શું વાંધો, આપણે આપણું કરી લેવું. આ કુસંગ આપણા ઘરોમાં ના બેસવો જોઈએ. આ બધા માટે છો, જેના ઘરમાં ભગવાનનો વાસ રખાવો હોય એના માટે છે. અમે સ્પષ્ટ વાત કરીએ છીએ, નહીંતર ભગવાનને વાસ નહીં રહે, ચોખ્ખી વાત છે. આનું બીજું પરિણામ શું? બીજું ભગવાન નહીં રહે ઘરમાં. હવે ભગવાન ન રહે તો શું રહ્યું કહો જોઈએ? આંકડામાંથી એકડો આગળથી ચાલ્યો જાય તો શું રહે કહો જોઈએ? 10 લાખ 10 કરોડની આંકડો હોય પણ એકડો જ જતો રહે, તો શું રહ્યું? શું કહો? પતી ગયું, મીંડું. 10 મીંડા હોય તો મીંડું કહેવાય, ભગવાન ચાલ્યા ગયા તો મીંડું કહેવાય. એટલે કોઈ દિવસ આવો કુસંગ ના પેસવો જોઈએ. બીજું, જગતનો કુસંગ કોને કહેવાય? અત્યારે તમે જુઓ છો બહાર ડિસ્કો ને પેલા ડીજે ને બધા એવા મ્યુઝિક ને એવા ફેલ ફતુર આપણા ઘરમાં ના આવવા જોઈએ. સત્સંગમાં ના શોભે. જો ભગવાનનો ઘરમાં વાસ હોય તો આપણા ઘરોમાં એવું ના આવવું જોઈએ. ઘરોમાં એ ભગવાનની કથાઓ ચાલતી હોય, ધૂન ચાલતી હોય, કીર્તન ચાલતા હોય, એની કેસેટો ચાલતી હોય, પણ આપણા ઘરોની અંદર કોઈ એવા ફેલ ફતુર ઘરોમાં પેસવાનો છે. એ બધો બહારનો કુસંગ કહેવાય. ભગવાન રાજી ન થાય. આ જગત સંબંધી કુસંગ કીધો. બીજો કુસંગ મહિલો કુસંગ. જરા તપાસતા જજો. આપણા ઘરોની અંદર કંઈ પણ આવો કુસંગ આવતો હોય કે આવી ગયો હોય તો તમને ચેતવણી આપું છું કે વહેલી તકે કુસંગનો ત્યાગ કરજો તો ભગવાન રહેશે આપણા ઘરમાં. બીજો કુસંગ મહિલો કુસંગ. અને મહિલો કુસંગ એટલે અહંકાર, હુંકાર. જે ઘરમાં, જે પરિવારમાં હુંકાર આવી જાય, અભિમાન આવી જાય, ત્યાં ભગવાનનો વાસ ન રહે. આ ઘર મારું છે અને હું ઘરનો ધણી છું, આ અહંકાર આવ્યો કહેવાય.
ભગવાન એમ જાણે કે ભાઈ તું ઘરનો ધણી છું તો હું તો મહેમાન જ છું ને, જવું તાર લે એમ કે ભગવાન હાલ્યા જાય. ભગવાન મહેમાન, આપણે ઘરના ધણી હોઈએ તો ભગવાન મહેમાન થયા ને ભાઈ? નહીં, ઘરના ધણી એ જ છે, આપણે મહેમાન છીએ. કોઈ દિવસ તમે તમારું નાનકડું ઘર હોય ને તો એવું નહીં વિચારતા કે મારું ઘર છે. કોનું ઘર છે? ભગવાનનું ઘર છે. જે દિવસે એમ થયું કે ઘર મારું છે તે દિવસે ભગવાન ચાલ્યા જશે. કારણ કે ભગવાન જાણે કે હવે મારું તો કંઈ છે નહીં, હું તો અહીંયા થોડા દાડા માટે મને બેહાડ્યો તો હવે હેડ્યો. સ્વાભાવિક છે. કોઈ દિવસ ભૂલમાં ન થવું જોઈએ. આપણે બોલવું તો નહીં, ભૂલમાં થવું ન જોઈએ કે હું માલિક છું ને ઘર મારું છે. નાનપણથી આપણા બાળકોને એવા સંસ્કાર પાડી દેવા કે ઘર ભગવાનનું છે, આપણું નથી. આપણે માત્ર નિમિત્ત છીએ. અમારે થોડા 2-3 વર્ષ પહેલાંની વાત છે. વિરમગામ ખાતે, વિરમગામ ગામ નામનું સાંભળ્યું હશે તમે? અમદાવાદથી નજીક આવ્યું વિરમગામ. વિરમગામમાં આપણા એક હરિભક્તે નવું મકાન કરેલું, નવો બંગલો કરેલો. તે સોસાયટી બહુ મોટી, લગભગ 100-150-200 બંગલાની સોસાયટી, અને સોસાયટીમાં મકાન લીધેલું. એમના ત્યાં આવું જ મહાપૂજાનો પ્રોગ્રામ હતો સાંજના સમયે. હવે સોસાયટીમાં રહેવા નહીં આવેલા બધા, હજુ નવી સોસાયટી થતી, 2-4 ઘરમાં રહેવા આવેલા, બાકી બધે કામ નાના મોટા ચાલતા હતા. એટલે બંગલા નંબરે નહીં અપાયેલા. બંગલા નંબર આપવા જોઈએ, બંગલા નંબર નહીં અપાયેલા. અમે સાંજે પહેલાં સંતો 4 વાગે જતા રહીએલા રસોઈ કરવા. ત્યાં ઠાકોરજીના થાળ હતા, રસોઈ હતી. બાપજીને અમે 7 વાગે સાંજે પહોંચ્યા, અંધારું થઈ ગયેલું. હવે સોસાયટીનું નામ ખબર, સોસાયટીમાં અમે બેઠા, પણ સોસાયટીની ગલીઓ બધી 8-10. અમે એક ગલીમાં પહેરીને આમ જોયા, ઓલી ગલીમાં ઓલી ગલીમાં, પેલી ગલીમાં પેલી ગલીમાં, પણ બંગલા નંબર હતો નહીં. એટલે હોદ્યા કરીએ બે ઘર ક્યાં આવ્યું આમનું, અને કોઈ રહેવાય નહીં આવેલું, એટલે બધું સુમસામ. કારીગરો સાંજે 7 વાગે ઘેર જતા રહીએ, બધા કામ ચાલતા હોય, કોઈ નહીં. અમે તો 10 મિનિટ સુધી આમથી આમ હોદ્યા કરીએ, ખરું બંગલા નંબર વગર જવું ક્યાં આવે? અને એમાં સોસાયટીનો કોમન પ્લોટ હતો, અને કોમન પ્લોટમાં 7-8 છોકરા રમે, નાના નાના બાળકો રમે. અને એમાં હું જોઈ ગયો કે આ જેના ઘેર જવાનું છે ને એમનો દીકરો છે, ઓળખી ગયો એને, નાનો 5 વર્ષનો 7 વર્ષનો છોકરો. એટલે એને ઓળખી ગયો, એટલે કીધું એ અહીંયા અહીંયા અહીંયા. પેલો દોડતો આવ્યો, સ્વામી 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 કરતો કરતો ગાડી ઊભી રાખી. એમ કે ગાડીમાં બેસી જા, ચાલ તારે ઘેર લઈ જા, અમને ક્યારના હોદીએ જ ભલા માણે, તારે ઘેર લઈ જા. તે આમ સિંહા વિયા થઈ ગયો. એમ કે મારા ઘેર? મેં કે તારા ઘેર જ સંતો નથી આવ્યા બપોર પછી? આજે પ્રોગ્રામ છે, મહાપૂજા છે, તને ખબર નથી? તારા ઘેર લઈ જા. મને કે મારા ઘેર? હા ભાઈ, આ તારા ઘેર લઈ જા. મને કે મારા ઘેર? એટલે આ પણ તારા ઘેર, તને અમે તારા ઘેર તો આવ્યા છીએ, તારા ઘેર આજ પ્રોગ્રામ છે, બાપજી બધા. મારા ઘેર? એક જ શબ્દ બોલ્યા ભાઈ, મારા ઘેર. મેં કીધું તારા કહેતા કે મારું ઘર છે જ નહીં, મારું ઘર સોસાયટીમાં છે જ નહીં. ભારે કરી એટલે આ કીધું આ સોસાયટી જ ભૂલી ગયા, શું કીધું બીજે આપણે? મારું ઘર છે જ નહીં, બોલો. એટલે કે તારું ઘર જ પ્રોગ્રામ છે અમારો સંતોનો, મહાપૂજાનો, તને ખબર છે નથી? કે મારું ઘર નથી. તમે એમ કહો ભગવાનના ઘેર લઈ જા તો હું લઈ જાઉં કે તમને. મેં કીધું આણે અમારી કાન મુઠ્ઠી પકડાઈ, બોલો અમારા કાન પકડાય એણે. નાના બાળકને બોલો એટલું જીવમાં દ્રઢ થઈ ગયેલું. મને કે ભગવાનના ઘેર લઈ જાઓ એવું કહો તો સ્વામી લઈ જાઓ. કે મારું ઘર છે જ ક્યાં? ભગવાનનું ઘર છે. એક 5-7 વર્ષનો છોકરો, એને કોઈ શીખવાડ્યું નથી એ વખતે, નથી એનો બાપ ઊભો, નથી એની મા ઊભી કે બેટા તું આવું બોલ, નહીં. એના જીવમાં નાનપણથી ઘાલી દીધું છે, એની માએ કે એના બાપે જેને ઘાલ્યું એને. પણ ભગવાનનું ઘર છે, આપણું ઘર નથી. બોલો. કીધું આ બીજાને અમે વાતો કરીએ છીએ, બધા સાંભળે છે, હાયા કરે છે, પણ જ્યારે ટાણું આવે ને ત્યારે મારું ઘર થઈ જાય છે. અને બોલો એ નાનો છોકરો, 7 વર્ષનો છોકરો, અને એમ કે સ્વામી મારું ઘર નથી, ભગવાનનું ઘર છે. બોલો હું તો રાજીનો રેડ થઈ ગયા એની ઉપર. બોલો બાપજી એટલા બધા રાજી થઈ ગયા. તમે આવું બોલતા ને આવું સમજતા થાવ ને તો અમે તમારી ઉપર બહુ રાજી થઈ જઈએ. લ્યો, તો રાજી થઈ જઈએ, તમારી ઉપર થઈ જઈએ, છોકરા ઉપર થઈએ તો છોકરાના બાપ ઉપર થઈ જઈએ. પણ આ સમજણ, નહીતર એ કુસંગ પેઠો કહેવાય.
જો આપણને હું ઘરનો માલિક છું એવું રહે અને ઘર મારું છે, પૈસો મારો છે, સંપત્તિ મારી છે, માત્ર ઘર પૂરતું નહીં, દીકરા દીકરીઓ મારા છે એવું જો મનાય તો સમજી લેવું કે આપણે કુસંગ પહી ગયો. નહીં, ઘર પણ ભગવાનનું છે, તમે ભગવાનના છો, દીકરા દીકરીઓ ભગવાનના છે, તમારી સંપત્તિ ભગવાનની છે. આ સમજણ દરેકે કરવી પડશે. સાચું આ જ છે. જો તમને પ્રશ્ન પૂછું, જો તમારું જ હોય તો તમે જાઓ તાર જોડે આવવું જોઈએ. તમારું હોય તમારી જોડે આવવું જોઈએ. તમે બધા પગમાં કંઈક પહેરીને આવ્યા છો ને, બૂટ કે ચંપલ કે કંઈક પહેરીને આવ્યા છો ને, હમણાં જતી વખતે બોલો તમે કોઈને પૂછવાય રહેશો? સીધા પગ નાખીને હેડવાનું હેંડશો ને પહેલાં કેમ? તમારા છે એટલે તમારી જોડે આવવા જોઈએ. પણ બીજાના પકડવા જાઓ છો, બીજાના ચંપલમાં પગ નાખો છો, બે કોક વળગાડે કે ના વળગાડે, કેમ? તમારા નથી એને ના લઈ જઈ શકો. તમે તમારી વસ્તુ છે અને તમે લઈ જઈ શકો, અને જે લઈ જઈ શકાય એ જ તમારી. હવે શું લઈ જઈ શકાય? કહો. ઘર લઈ જઈ શકાય? પેલા આપણે જોડે જશું તાર કોઈ નાનજીવી ઘર ઓલો અમે જોઈને આવ્યા બંગલો એ આવશે જોડે? આવશે? મંજીભાઈ આવશે? કશું પૈસા આવશે, સંપત્તિ આવશે, દીકરા દીકરીઓ જોડે આવશે. જે નથી આવતું એ તમારું શાનું? એટલે આ શરીર તમારું એ જોડે આવશે? આ તમે જેને તમારું શરીર કહો છો એ આવશે? એ પડ્યું રહેશે લાંબુ થઈને, અને બધા કહે છે એ ફલાણા ભાઈ ગયા, અરે પણ હુતા છે, અરે ગયા, આ હુતું છે એ નહોતું ને એનું એ રહ્યું. શરીર એ તમારું નથી તો શરીરના હગા તમારા કેવી રીતે હોય? મારા ભગવાનને કરતા શીખો અને બધું જ ભગવાનનું સમજતા શીખજો. છૂટકો જ નથી. આ વાત એક વાર કહે સમજો કે લાખ વાર કહે સમજો, છૂટકો નથી. અને મુક્તો અમે તમને પ્રોમિસ કરીએ છીએ, બોલો, કે તમે બધાએ, આપણી ભારતની સંસ્કૃતિ છે, સ્ત્રીને પુરુષ જોડે, પોતાના પતિ જોડે, પોતાના દીકરા જોડે, પોતાના ભાઈ જોડે, ગમે એટલું હેત હોય, અને ભાઈ કે દીકરો કે ધામમાં જાય, દેહ મૂકે, પછી એને ક્યાં સુધી વળોટાવા જઈએ? કે સ્ત્રી ક્યાં સુધી વળોટાવા જાય? કહો છો? ચાંપા સુધી કે શેરી સુધી? સ્મશાન સુધી સ્ત્રીઓ ના જવાય. તમારે એવું જ કચ્છમાં એવું જ છે ને પહેલાં? સ્મશાન સુધી ના જવાય, કાં તો શેરી સુધી જવાય, કાં તો ઝાંપા સુધી જવાય. સ્ત્રી ગમે એટલો પ્રેમ હશે ને હેત હશે ને તો એ ઝાંપેથી વળાઈને આવતી રહેશે, આગળ ના જઈ શકે. અને બાપ દીકરો કે ભાઈ કે હશે, પુરુષ વર્ગ ક્યાં સુધી જઈ શકશે? સ્મશાનમાં વળોટાઈને આવતા રહેશે, વિદાય આપીને, જય સ્વામી. આગળ જોડે કોઈ ખરું તમારી જોડે? બધા મૂકીને આવતા રહ્યા ઘેર. પણ અમે તમને પ્રોમિસ કરીએ છીએ, બધાએ તમને જ્યાંથી વિદાય આપીને પાછા વળશે, બોલો, અમે તમને સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે ત્યાંથી લેવા આવશું. તમારી અમે તમને લેવા આવશું, પણ શરત એક જ હો, તાળી પાડો જ, પણ શરત અમારી એક જ. એની સામે શરત એક જ, બીજી નહીં, એક જ શરત. બોલો, અમારી ઓપન ચેલેન્જ છે, ઓપન પ્રોમિસ છે કે તમને બધાએ મૂકવા આવશે ત્યાં અમે તમને લેવા આવશું, પણ એક જ શરત, બસ એન્જિન સાથે આંકડો જોડાયેલો હશે તો. એન્જિન સાથે આંકડો જોડાયેલો હશે તો. બોલો, અમારે હમણાં અમે ઓસ્ટ્રેલિયા હતા, સિડની હતા, છેલ્લી રાત હતી અમારે, સવારમાં અમારે નીકળવાનું હતું. આપણા એક નિલેશભાઈ વોરા કરીને ત્યાં હરિભગત છે સિડનીમાં. નિલેશભાઈ વોરા અમદાવાદના છે, એમની અટક છે વોરા, એમનું નામ છે નિલેશભાઈ. એમના બાપુજીનું નામ પ્રભુદાસભાઈ, અમદાવાદમાં રહેતા. અને આપણા ઘાટલોડિયા મંદિર છે આપણું, મંદિરની પડખે જ રહેતા. અને એમને બેંકમાં નોકરી કરતા, અને પછી જ્યારે રિટાયર્ડ થયા, 58 વર્ષે રિટાયર્ડ થયા બેંકમાંથી, પછી આપણા ગુરુજી બાપજી સત્સંગી હતા, રોજ મંદિર આવતા. બાપજીએ કહ્યું કે હવે મંદિરની સેવામાં આવી જાઓ. હવે આજ સુધી બધાનું કર્યું, છોકરો વિદેશ ગયો છે, તમે 2 જણા આખો દાડો મંદિરમાં સેવામાં રહેવાય. બપોર ઘેર જતું રહેવું, રાતે ઘેર જતું રહેવું, પણ આખો હવાર રાત 3 કલાક મંદિરમાં રહો, સેવા કરો. એ દાન ભેટની ઓફિસમાં બે અને પહોંચ ફાડવા માટે કોઈ આવે જાય તો એની સેવામાં બેઠા. 4-5 વર્ષ થયા.
મને હજુ યાદ છે કે બાપજી એક દાડો જ્યારે એમને માંદા પડ્યા, 7-8 વર્ષ પહેલાંની, 5-6 વર્ષ પહેલાંની વાત, એમનો દીકરો તો એક જ દીકરો નહીં, ત્યાં નિલેશભાઈ ત્યાં રહ્યો સિડનીમાં. આપણા હરિભક્તો એમને વાસના પૂનમે લઈ આવ્યા દર્શન કરવા કે બાપજીને વાત કરી કે બાપજી ઘણા દિવસથી હોસ્પિટલમાં હતા, દર્શનની ઈચ્છા હતી, એટલે આવ્યા છે. બાપજી વખતે એક જ કીધું કે અમારા વચને કરીને તમે 5-7 વર્ષ સેવા ખૂબ કરી છે, મહારાજ બહુ દાડા નહીં રાખે, પણ પ્રભુભાઈ તમે ચિંતા ના કરતા, અંતકાળ સમયે સ્વામિનારાયણ ભગવાનને લઈને અમે તેડવા આવશું. આવું બાપજી બોલ્યા પૂનમના દાડે, પૂનમે હાજે. 2 વર્ષ પહેલાં મને નિલેશભાઈ વાત કરી, અત્યારે હમણાં અઠવાડિયા પહેલાં મને કે નિલેશભાઈ કે સ્વામી અત્યારે મારી બા અહીં છે, મારા ઘેર આવ્યા છે. મારા બાપાને 2 વર્ષ પહેલાં મહારાજ લઈ ગયા, પરંતુ બાપજી 8 દાડા પહેલાં કહી દીધું હતું કે અમે મહારાજને લઈને તેડવા આવશું. સ્વામી મારા બાપુજી બીમાર હતા. હજુ સવારનો 5 વાગ્યાનો સમય હતો, 5-5:30. રાત્રે થોડીક તબિયત બરાબર નથી, મારી બા પડખે જ ઉતેલા ખાટલાની જોડે જ, કે પાણી બાણી જોતું હોય તો સરભરા કરીએ કે સેવા કરીએ કે એટલે. સ્વામી સવારમાં 5 વાગે ઉઠીને મારી બાએ જોયું તો ઘસઘસાટ ઊંઘતા હતા એમના ઘરવાળા. એ નાહવા માટે બાથરૂમ ગયા. કોણ? પેલા માજી. નઈને બહાર નીકળીને પૂજા કરવા બેઠા. ખાટલો ઘરમાં પ્રભુભાઈનો, બહારના રૂમમાં પૂજા કરતા હતા. અને નિલેશભાઈને બોલાવી લીધેલા, પેલું ઓસ્ટ્રેલિયાથી, સિડનીથી, કે ભાઈ તારા બાપાની તબિયત બરાબર નથી ને બાપજી કહી દીધું છે કે થોડા દાડા મહારાજ લઈ જશે, એટલે નિલેશ તું આવી જાય. એટલે તાત્કાલિક કે નિલેશભાઈ એમના ઘરના બે, એકનો એક જ દીકરો હતો એટલે આવી ગયેલા. નિલેશભાઈ બાજુના ઓરડામાં એ હુતેલા પૂજા કરવા બેઠા હતા આ માજી. અને એ જ વખતે એમને બાયણામાં, ઘરના બાયણામાં, બાયણું ઉઘાડું હતું, ફ્લેટમાં રહેતા હતા, ફ્લેટનું બાયણું ઉઘાડું અને સ્વામિનારાયણ ભગવાન, અબજી બાપા અને બાપજીના દર્શન થયા. બાયણામાં એને ઊભા રહ્યા ને એમને પેલો પૂજા માળામાં ફેરવતા હતા, અને માળા આંખ બંધ કરીને ભગવાનની આગળ પૂજા પાથરેલી, અને માજી માળા કરે આંખ બંધ કરીને, અને આંખ ખોલી ત્યાં બાયણામાં ઊભેલા. એકદમ બૂમ પાડી. હવે પેલો સ્ત્રી માણસ હતા ને પેલું બાપજીની જોડે જોયા એટલે એમણે બૂમ પાડી, નિલેશ, અલા નિલેશ ઉઠ, જો આપણા ઘરમાં કોણ આવ્યું, જો ઉઠ કે. પેલો નિલેશને 2-4 વખત બૂમ પાડી એટલે એમનો દીકરો ઉઠીને આવ્યો. શું છે બા? બા કહેતો. બા શું છે? પહેલાંના જમાનામાં પહેલાં તો જૂના માણસોને બા જ કહેવાતું. હવે મમ્મીને બમ્મીને બધું આવ, ડેડીને મામને આ બધું હવે નીકળ્યું બધું. નહીં તો પહેલાં તમારા આ બાજુ બા કે શું કહે? તમારા આ બાજુ માં કે, માં કહેતા હશે, એ બાજુ બા કે. જા તો કે શું છે બા? અરે જો 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 ઊભા જો, સ્વામિનારાયણ ભગવાન આવ્યા છે, બાપાશ્રી આવ્યા છે ને બાપજી આવ્યા છે, તું કંઈક જા જઈને કે બાપા અંદર બોલાય કે હું જતી રહું અંદર કે ક્યાં છે? આ ઊભા જો. હવે નિલેશભાઈ દર્શન ન થાય. જા 2, 4, 5 મિનિટ દર્શન કર, દર્શન કર, દંડવત કરી કે. પેલા નિલેશભાઈ દર્શન ના થાય પણ એ દંડવત કરવા માંડે. ક્યાં છે બા? અરે આ બાયણા ઊભા કે, દંડવત કરી. અને હું અંદર જતી રહું તો બોલાય ગઈ. 2 મિનિટ થઈને અદ્રશ્ય થઈ ગયા. અદ્રશ્ય થઈ ગયા કે જતા રહ્યા. મને દર્શન બંધ થઈ ગયા. એમની બહાને ધ્રાસકો પડ્યો. જઈને કે જો તાર બાપા જોડે જોજો જોઈ. એમને કેમ છે જોજો. જ્યાં અંદર જઈને જોયું ત્યારે એમના બાપાનો શ્વાસ બંધ. જય સ્વામિનારાયણ. શ્વાસ બંધ.
કહ્યું હતું ને અઠવાડિયા પહેલાં, તમે અમારું આજ્ઞા માનીને સેવા કરી છે, અમે દેહાંત સમય તેડવા આવશું મહારાજને લઈ. મને નિલેશભાઈ વાત કરી, સ્વામી મારી બાને પ્રત્યક્ષ દર્શન આપીને હજુ અડધો કલાક પહેલાં એ નાવા ગયા ત્યારે તો ઉઠીને એમણે જોયું છે કે ઘસઘસાટ ઊંઘતા હતા અને આમ છાતી શ્વાસોશ્વાસ ચાલતો હતો, પણ એ દર્શન દીધા એનો મતલબ શું થયો ખબર પડી? મહારાજ આપેલા કોલ પ્રમાણે તેડી ગયા. ભગવાનને સંતની શું જરૂર છે જીવનમાં? મુક્તો અમે વિનંતી કરીએ છીએ, આ બધાય તમારા હગા હશે, ગમે એવા નિકટના હગા હશે, પરંતુ બધાએ કહ્યું ને, કાં તો ઘરના બાયણા સુધી મૂકવા આવશે અને કાં તો સ્મશાન સુધી વળાવવા આવશે. આગળ કોઈ જોડે નહીં આવે આમાંથી. અને કોઈ જવાનું હોય, કોઈ જોડે આવવાના હોય તો આંગળી ઊંચી કરો ભાઈ, કોઈ નહીં આવી શકે. અને અમે આંગળી ઊંચી કરીએ છીએ, બોલો, અમે આંગળી ઊંચી કહીને કહીએ છીએ કે આગળ કોઈ નહીં આવે, અમે તમારી જોડે આવશું. અરે અમે તમને અમારી જોડે લઈ જઈશું. આવશું શું? તમે જ્યાં જવાના હોય ત્યાંથી ઉપાડીને અમે તમને હાથ ઝાલીને અમે જ્યાં છીએ ને ત્યાં લઈ જઈશું. બોલો, પણ શરત કીધી એટલી જ. શું શરત? કાંઈ અમારે તમારી જોડે પૈસા નથી જોતા, એ શરત નથી. તમે આટલું દાન કરશો તો ને આટલા રૂપિયા આપશો તો ને આટલું આમ કરશો તો ને અમને રસોઈ જમાડશો તો ને, એટલું નહીં. અમે તો એક જ શરત કરીએ છીએ, એન્જિન સાથે ડબ્બો જોડાયેલો હોય તો બોલો ભુજથી મુંબઈ પહોંચી જાય. પણ જોડાયેલો રહે તો, અને ડબ્બો પણ ખખડી ગયેલો હોય તો, જૂનો 30-40 વર્ષનો જૂનો ખખડી ગયેલો ડબ્બો હોય તો તોય જોડાયેલો હોય ને એન્જિન જોડે, બોલો જ્યાં એન્જિન ત્યાં ડબ્બાને પહોંચાડી દે કે ના પહોંચાડી દે. અને નવો નક્કોર હોય, પેટી પેક ડબ્બો પહેલી વખત ભુજમાં આવીને પડ્યો હોય, ગાંધીધામમાં ભુજમાં, તોય તે એક વહેંચે તે ખયે ખરો. બસ અમે તમને આટલું જ કહીએ છીએ. ભગવાનને, ભગવાનના મોટા સંતની આપણને શું જરૂર છે? આ જરૂર છે ભાઈ. બસ એન્જિન સાથે, એન્જિન છે ને આપણે બધા ડબ્બા છીએ, બસ જોડાયેલા રહેજો. આટલી અમારી વિનંતી. કાંઈ બાકી નથી જોતું અમારે તમારી જો. નથી તમારે રસોઈ જોતી, તમે આપો તોય ભલે, નહીં આપો તોય ભલે. અમે રસોઈના ભૂખ્યા નથી, અમે તમારા રૂપિયાના ભૂખ્યા નથી, અમે તમારા હારના ભૂખ્યા નથી. અમારે તમારું કશું જોતું નથી. અમારે તો તમારી જરૂર છે. તમે જોતા છો, અમારે તમારી પાસેથી કશું નથી જોતું. અમારે તમારી જરૂર છે, કારણ કે અમારે તમારું તમને લઈ જવા છે. અમે અહીં બેહાડ્યા છે ને, બોલાયા છે ને, કથા કરીએ છીએ ને, વાત રાખીએ છીએ ને, આ તમને હેત રાખીએ છીએ ને બોલાવીએ કે ફલાણા ભાઈ આગળ આવજો, ફલાણા ભાઈ આગળ આવજો. કોઈ સ્વાર્થ નથી તમારી સાથે, કોઈ સ્વાર્થ નથી. અમને શું સ્વાર્થ? અમારે નથી જોતા રૂપિયા, નથી અમારે જોતું દ્રવ્ય. આ 2 જોડી કપડાં અમને એ તમારા પેલા અમે પહેરીએ છીએ. 2 જોડી, બોલો 2 વરસ હાલે છે અમારે. આ 2 જોડી લુગડા નાનજીભાઈ અમારે 2 વરસ હાલે. લ્યો, આ તમારી જેમ અમારે નહીં સવારના મંગળાના જુદા અને પાછા શણગારના જુદા, આ તમારા બધાને જુદા હોય. પાછો નાઇટ ડ્રેસ જુદો, અને પાછો તમે જો લગ્નના જુદા, અને પાછા તમે જો શિબિરમાં આવે ત્યારે આવા ધોળા પહેરીને આવે જુદા. આ બધું પાછું તમારું જુદું જુદું હોય. તમારે 5 જોડી 25 જોડી કપડાં હોય. બોલો, અમારે કંઈ જોતા નથી. આ 2 જોડે અમારે જે ગણો હોય, અમારે અમેરિકામાં આ જ હતા ને, સિડનીમાં આ જ હતા ને, ઓસ્ટ્રેલિયામાં આ જ કપડાં, એ જ સ્લીપર. એક સ્લીપર અમારે 2 વરસ હાલે. બોલો, મોંઘવારી અમને ના નડે, અમે મોંઘવારી નડીએ છીએ. કહો, કંઈ અમને મોંઘવારી નથી નડતી. શું અમારે તમારી જોડે સ્વાર્થ છે? પહેલાં કશું જોતું નથી અમારે. અમારે તમે જોઈએ છીએ. અમે તમારા પૈસાના, દ્રવ્યના, માનના, સન્માનના ભૂખ્યા નથી. અમે તમારા જીવના ભૂખ્યા છીએ. જીવના ભૂખ્યા એટલે સમજ્યા ને? તમારા જીવને, તમારા ચૈતનને અમારે ઠેઠ પહોંચાડવો છે, ભગવાન જોડે પહોંચાડવો છે. આ જ એક સ્વાર્થ છે, બીજો કોઈ સ્વાર્થ નથી. અને આ સિવાય બીજો સ્વાર્થ જે સાધુના જીવનમાં હોય એ સાધુ નથી, એ સંત નથી. બોલો, એની સાધુતામાં ને એની સંતતામાં ફેર છે. મુક્તો, જો આ સિવાય બીજો સ્વાર્થ હોય તો કોઈ સ્વાર્થ નથી. મહારાજે વતનામૃતમાં કહ્યું છે, વડતાલનું 16મું વતનામૃત. મહારાજ કે અમારા હૈયામાં કોઈ લાલચ નથી,
કોઈ રાજની કે કોઈ ધનની કે કોઈ સંપત્તિ, કોઈ ગામની ને ઠામની, કોઈ લાલચ નથી. એક જ લાલચ છે ભગવાનના હૈયામાં, બસ ભગવાન આપી દેવા છે, એના જોગમાં આવે અને ભગવાન આપી દેવા છે, કે જેથી કરીને તમને ઠેઠ સુધી વાંધો ના આવે. યાત્રા પૂરી થઈ જાય, ફરીથી જન્મના મરણ મટી જાય અને એ ભાડાના ઘર બદલવાના બંધ થઈ જાય. આ બધા ભાડાના ઘર છે હો, ભાડાના ઘર એટલે સમજ્યા ને, શરીર જેટલા જેટલા ધર્યા એ બધા ભાડાના ઘર છે. એક ધર્યું પછી બીજું ખાલી કર્યું, પછી બીજું એક ખાલી કરે એટલે ખાલી ઘર ખાલી કરે અને મૃત્યુ કે, અને બીજું ઘર પાછું ધરે, બીજું ભાડાનું ઘર બદલીને જાય, એમાં એને જન્મ કે. આવા અનંત જન્મના અનંત ભાડાના ઘર બદલ્યા છે, પણ અમારે કોઈ હવે તમારે ભાડાનું ઘર બદલવા દેવું નથી. આ એટલા માટે અમે તમને બેહાડ્યા છે. એટલા માટે આ પ્રોગ્રામ રાખ્યો છે ભાઈ. હવે વાત આપણે ચાલી રહી છે, ભગવાનનો વાસ ઘરમાં ક્યારે રહે. પહેલો કુસંગ ન જોઈએ. કુસંગમાં બે કુસંગ કીધા. એક જગતનો કુસંગ, બહારનું વાતાવરણ આપણા ઘરમાં પહેવું ના જોઈએ. બીજું અંદરનો કુસંગ. અંદરનો કુસંગ કયો પેલા? અહંકાર, અભિમાન, હું ને મારું. આ જો અંદર પેસી જાય તો ભગવાન રાજી ન થાય, ભગવાન ચાલ્યા જાય. હું ને હરીને કોઈ દાડો બનતું નથી, કોઈ દાડો બનતું નથી. કોઈ દિવસ એ ના આવવું જોઈએ. ભૂલમાંય નહીં બોલવાનું કે મારું ઘર, ભૂલમાંય ન બોલશો કે મારો દીકરો. કોઈક પૂછે ન છૂટકે બોલવું પડે, પણ નાટકની જેમ બોલજો. ઓળખાણ આપવા કહેવું પડે કે ભાઈ અમારા બે દીકરા છે, એમ બોલવું પડે. પરંતુ મેં તો સમજવાનું કે હું આમનો છું ને એ એમના છે. આ તો મારે કહેવું પડે છે, બોલવું પડે છે, પરંતુ આપણે કોઈ નથી. એક આપણા ભગવાનને કરજો પેલા, આટલી અમારી વિનંતી છે. બીજું, ત્રીજો કુસંગ, સત્સંગમાં કુસંગ. એ પણ આપણા ઘરમાં ક્યારેય પેસવો ન જોઈએ. શું સત્સંગમાં કુસંગ? તો કોઈની અભાવ ગુણની વાતો એ સત્સંગમાં કુસંગ કહેવાય. કોઈ દાડો એ ધંધો નહીં કરવાનો. ઘરમાં કોઈની, આપણા પરિવારમાં કોઈની અભાવ ગુણની વાતો ન કરીએ તો ઘરમાં ભગવાન બિરાજે. બાકી અભાવ ગુણમાંથી ભાઈ દ્રોહ થાય ને અપરાધ થાય ને જીવનું બગડી જાય, ભગવાન ચાલ્યા જાય. આ ત્રણ પ્રકારનો કુસંગ આપણા ઘરોમાં ન જોઈએ. બીજું, કુસંપ. જે ઘરમાં કુસંપ પેસે ત્યાં પણ ભગવાન ચાલ્યા જાય. બહુ સનાતન સત્ય છો. હંપ હોય ને ત્યાં ભગવાન રહે. બાકી જે ઘરમાં ડખા ને ઝઘડા ને બખેડા ને કુસંપ સર્જાયો ને ભગવાન ચાલ્યા જાય. હોનાનું સિંહાસન હોય ને તો એ ના રહે. બોલો, ઘરમાં હોનાનું સિંહાસન બનાવ્યું હોય તો ભગવાન ચાલ્યા જાય. એમને હોનાના સિંહાસનની કાંઈ પડી નથી. એમને તો જે ઘરમાં સંપ અને શાંતિ હોય ને ત્યાં ભગવાન વાસ કરીને રહે છે. બધાએ સાંભળજો આ વાતો. જેને જેને આંગળી ઊંચી કરી છે ને હમણાં, એ બધાને કહું છું, બધાએ આંગળી ઊંચી કરીને કે અમારા ઘરમાં ભગવાનનો વાસ કરાવવો છે, તો એમને બધાને લાગુ પડે છે. હંપ રાખતા શીખજો. બાકી જે ઘરમાં સંપ નહીં હોય ત્યાં ભગવાન ચાલ્યા જશે. થોડા સમય પહેલાં અમે પંચમહાલ ગયા હતા. મારે અઠવાડિયાનું વિચરણ હતું. 5મો દિવસ હતો. 2 દિવસ પછી હું અમદાવાદ ગાંધીનગર પાછો આવવાનો હતો. ત્યાં 5મા દિવસે સવારના 7:15 વાગે, સવારમાં મારે 7:30 સભા હતી ત્યાં આપણે ગોધર મંદિરે. અને 7:15 એક આપણા યુવાનનો ફોન આવ્યો. 20 વર્ષનો છોકરો, એનો ફોન આવ્યો. મને કે સ્વામી ફલાણો બોલું છું, ફલાણો દીકરો, હું ફલાણો, મારું નામ, મને ઓળખ્યો? મેં કીધું હા ઓળખ્યો ને. અત્યારમાં કેમ ફોન કર્યો? મને કે સ્વામી મારે તમારો ટાઈમ જોઈએ છે, એક 15 મિનિટ તમારો ટાઈમ આપો ને. મેં કંઈ અર્જન્ટ નથી ને? કે ના સ્વામી બહુ અર્જન્ટ છે. કે મેં કીધું ભાઈ હું અત્યારે પંચમહાલ છું, 2 દિવસ પછી હું ગાંધીનગર આવું ત્યારે તું પછી મને ફોન કરીને આવી જજે. મને કે સ્વામી નથી ચાલે, એવું અર્જન્ટ છે, તાત્કાલિક ટાઈમ આપો. મેં કહ્યું પણ તાત્કાલિક એવું શું આવી જાય ભાઈ? તાત્કાલિક તારે શું? તારે 20 વર્ષનો છોકરો, તારે હું એવું હળિયું જીતવા જવાનું છે કે તારે વળી હળગી ગયું છે કે તારે વળી આટલો બધો અર્જન્ટ? મને કે સ્વામી બહુ અર્જન્ટ છે, કે તાત્કાલિક ટાઈમ આપો.
મેં કીધું પણ હું છેક પંચમહાલ બેઠો છું. મને કે સ્વામી હું તમારી બાજુમાં જ છું કે. મેં કીધું બાજુમાં છું એટલે? મને કે સ્વામી હું પંચમહાલ આવવા માટે 4 વાગ્યાનો નીકળી ગયો છું, સવારના 4 વાગે. હું અહીંથી 10 કિલોમીટર દૂર છું ગોધરથી કે. હું ગાડી લઈને નીકળ્યો છું 10 જ કિલોમીટર દૂર છું કે. મને ટાઈમ આપો. એટલે આ ભલા માણા તું ઠેઠ આવી ગયો ને પછી ટાઈમ માગસ સમજ્યા? મને કે સ્વામી 10 મિનિટમાં આવી ગયો સમજો કે. બસ મને મારી જો 10 મિનિટ ટાઈમ કાઢજો કે હું આવું એટલે તરત બેવું પડશે કે બહુ અર્જન્ટ છે. એટલે આ પણ 7:30 સભા છે. મને કે 7:30 પહેલાં આવી જવું કે. મારો વાલો ઠેઠથી ફોન નજીક આવી ગયો ને ફોન કર્યો એને. હવે તો છૂટકો નહીં. મેં કીધું કંઈ વાંધો નહીં, આય ભાઈ તું જો 7:30 પછી આવીશ તો હું સભામાં બેસી જઈશ. 7:30 ટકોરે હું સભામાં જતો રહીશ. કારણ કે સ્વામી 7:30 પહેલાં પહોંચી ગયો સમજો કે. મારો વાલો 10 મિનિટમાં તો આવી ગયો. સામે આવીને ઊભો રહ્યો. 10 મિનિટની વાર હતી જો 7:30માં સામે આવીને ઊભો રહી ગયો. મેં કીધું જબરો તું હો, હિંમતવાળો કહેવાય. ટાઈમ લીધા વગર તું દોડ્યો ત્યાંથી 4 વાગ્યાનો નીકળી ગયો. તો કે સ્વામી 4 વાગે નીકળ્યો. કોણ કોણ? તો કે હું એકલો આવ્યો છું. ગાડી લઈને નીકળી ગયો મારો વાલો. કેમ આવ્યો છે? મને કે સ્વામી એકલા બેહવું છે, અંદર આવો ને. અને અંદરના રૂમમાં જઈને એને પોકે ને પોકે ખૂબ રડવા માંડ્યો. ધ્રુસકે માંડ્યું રડવા. નાનો છોકરો પેલો રોડે ને 2 વર્ષનો 5 વર્ષનો એવી રીતે બોલો પેલો ખોળામાં માથું મૂકીને રડે. 20 વર્ષનો યુવાન છોકરો ખૂબ રડ્યો. કે રડે જ કેમ? તું વાત તો કર, શું બન્યું છે? સ્વામી મારા ઘરમાંથી ભગવાન ચાલ્યા ગયા કે. રડતો રડતો એમ કે છે મારા ઘરમાંથી ભગવાન જતા રહ્યા સ્વામી. આમ કેમ બોલે છે? સ્વામી ગઈ સાલ અમારા ઘરનું વાસ્તુ હતું બંગલાનું, જ્યારે મહાપૂજા હતી ને તમે પધાર્યા હતા, બાપજી આવ્યા હતા ને એ વખતે વાત થઈ હતી કે જે ઘરમાં કુસંપ સર્જાઈને ત્યાં ભગવાન ચાલ્યા જાય. સ્વામી 8 દાડાથી મારા પપ્પાને અને મારી મમ્મીને રોજ ઝઘડા થાય છે. અઠવાડિયાથી રોજ ડખા થાય છે. સ્વામી હું રોજ સમજાવું છું કે આપણા ઘરમાં જ ભગવાન જતા રહેશે હો, ભગવાન જતા રહેશે હો. નથી મારી મમ્મી સમજવા તૈયાર થતી, નથી મારો પપ્પો સમજવા તૈયાર થતો. સ્વામી 8 દાડાથી ઝઘડા ચાલે છે હવાર આજ. સ્વામી નક્કી મારા ઘરમાં જ ભગવાન જતા રહ્યા. સ્વામી આવી ઘરને બંગલાનું શું કરવાનું, ધોઈ પીવાનું કે સ્વામી? હું તમને ફરિયાદ કરવા આવ્યો છું કે સ્વામી હવે અમારે શું કરવું? ભગવાન જતા રહ્યા અમારા ઘરમાં, હવે અમારે શું કરવાનું કહો. બિચારો એક 20 વર્ષનો છોકરો કેટલું સમજે છે હો. આ સમજદાર આને મોટો કહેવાય કે એના બાપાને મોટો કહેવો કહો છો? સમજવું કોને કહેવાય? છોકરાને કે એના બાપાને? છોકરાને બિચારાને કેટલું બોલો ધ્રુસકે રડે સ્વામી મારા ઘરમાંથી ભગવાન જતા રહ્યા કે. મેં કીધું કરું તાર બાપાને ત્યારે ફોન કરું? મને કે કરો ને સ્વામી, હજુ ભગવાન જતા ના રહ્યા હોય તો કે. બોલો મેં તાત્કાલિક એના પપ્પાને ફોન કર્યો. મેં કે તમારો દીકરો અહીંયા આવ્યો છે ગોધર, તમને ખબર છે? કે અંદર હૂતો હતો ને. મેં કે રમવા જઈને જોઈ આવો ખરા? મને કે ક્યારે નીકળી ગયો ખબર નથી કે. અત્યારે ગોધર પહોંચ્યો છે. શું છે કે ઘરમાં રોજ ડખા થાય છે 2 દાડા અઠવાડિયાથી. સાચી વાત છે. એ તો ફરિયાદ લઈને મારી ફરિયાદ લઈને આવ્યો છે. ભગવાન ઘરમાં નથી એમ એ કહે છે. ભગવાન ચાલ્યા જાય સમજો. અમુક તો ઘર છે, પરિવાર છે, ક્યાંક વાસણ ખખડે, પરંતુ 2 હાથ જોડી વિનંતી કરું છું, આ બીક રાખજો. આ બીક રાખજો, ભગવાનની બીક રાખજો. એના માટે જે સહન કરવું પડે એ કરજો. પણ પરિવારમાં ઝઘડો થશે, ભગવાન ચાલ્યા જશે. તમારો 50 કરોડનો બંગલો હશે ને તો ભગવાન હાલ્યા જશે. આ દરેકને નાના મોટાને લાગુ પડે એવી વાત છે. હજુ કુસંગની વાત બધાને લાગુ ન પડે, પણ આ કુસંગ મારો વ્યવહાર છે, સંસાર છે. મહેરબાની કરીને બસ આ બીક રાખજો, નહીંતર અમે અમારી લાગવગ કામમાં નહીં આવે. ચોખ્ખી વાત કરીએ છીએ. ભગવાન ચાલ્યા જશે. સંપ હોય ત્યાં ભગવાન હોય, બાકી કુસંપ સર્જાય. અને એના માટે જે સહન કરવું પડે, હું તો તમને એટલી ભલામણ કરું છું કે ભાઈઓ 2-5-10 લાખનું નુકસાન થાય ને તો થવા દેજો, પણ કુસંપ ના સર્જાશો. પરિવારમાં ઘરમાં કુસંપ સર્જાવા ના દેશો, નહીંતર ભગવાન ચાલ્યા જાય. હું આંગળી ઊંચી નથી કરાવતો કેટલાને લાગુ પડે છે, આબરૂનો સવાલ છે તમારો ને અમારો બધાયનો. પણ સમજી લેજો
આ બધાને કોમન વાત છે બધા માટે. અને ત્રીજો મુદ્દો, જે ઘરમાં વ્યસન હોય, જે ઘરમાં વ્યસન હોય ને ત્યાંથી ભગવાન ચાલ્યા જાય. મુક્તો તમે એક વાત સમજો, તમે કોકના ઘેર મહેમાન ગતિએ ગયા હોય ને એ ઘરમાં ડખાડખી ચાલતી હોય તમારા દેખતા, તમને એ ઘરમાં રહેવાનું મન થાય? બોલે એમ થાય કે ક્યાં આવી ગયા આપણે. એટલે તમને રહેવાનું મન ના થાય તો આપણા ઘરમાં ડખાડખી ચાલતી હોય, ભગવાન બેઠા છે એમને રહેવાનું મન થાય? સ્વાભાવિક છે જતા રહે. ક્યારે ડખો કરો, લ્યો કરો, હું આ નાઠો, મારા તમારા ઘરમાં મારે નથી રહેવા ડખાડખીમાં, હાલ્યા જ જાય. ચોખ્ખી વાત છે. એટલે તમને નથી ગમતો ડખો ડખી, તમે ડખાડખી વાળા છો તોય તમને નથી ગમતો. બોલો, ઘરમાં તમારા ઘરમાં પણ ડખાડખી ચાલતા હોય, પણ બીજાના ઘરમાં તમે જાઓ ડખાડખી ચાલતી હોય ને તો તમને ના ગમે. બોલો, ડખાડખી, તમે ડખાડખી વાળા છો તોય તમને ડખાડખી નથી ગમતી, તો આ તો શાંત મૂર્તિ છે, સૌમ્ય મૂર્તિ છે. શાંતિ પ્રિયાય નમઃ. હે ભગવાન, તમને શાંતિ પ્રિય છે અને એમને ક્યાંથી ડખાડખી ગમે કહો છે? મહેરબાની કરજો ભાઈ સાહેબ, ભગવાનને રાખવા હોય તો આટલું સમજજો. અને ત્રીજો મુદ્દો કીધો, વ્યસન. જે ઘરમાં વ્યસન પેસે ત્યાં ભગવાન રહેતા નથી. કોઈ પણ પ્રકારનું વ્યસન હોય, નાનું કે મોટું, પણ ઘરમાં વ્યસન આવ્યું ને ભગવાન ચાલ્યા જાય. બીડી, તમાકુ, માવા, મસાલા, ગુટકા હોય કે પછી કંઈ પણ હોય, મુક્તો. અને પૈસો ચીજ એવી છે ને, પૈસો વધે ને ત્યારે બહુ વ્યસનો પઈ જતા હોય છે, બહુ વ્યસન પઈ જાય. બોલો, અને પૈસો આવે છે ને ત્યારે એની આડ પેદાશો છે બધી. દારૂ ને વ્યસન ને વ્યભિચાર ને પછી દોડી ને ખાખી ને બધું આવે. દોડીને ખાખી એટલે સમજ્યા ને પેલા, બધું આવે. તમાકુ ને માવા ને મસાલા ને ગુટકા ને, સ્વામિનારાયણ ભગવાને તો ચા કોફીને વ્યસન કીધું છે. એ આપણા ઘરમાં પરિવારમાં ન જોઈએ. અને જો ઘરમાં એ રહ્યું તો સમજજો ભગવાન ચાલ્યા જશે. હવે કોને પ્રાયોરિટી આપવી એ તમારા હાથમાં છે. ભગવાનને આપવી કે આ બધાને આપવી? શું રાખવું બેમાંથી એ તમારે જોવાનું. ભગવાન રાખવા છે કે પછી આ બધું રાખવું છે આપણે જોવાનું. હંપ રાખવો છે કે ભગવાનને રાખવા, બેમાં તમારે બેમાંથી એક સિલેક્શન કરવાનું છે. આ ત્રણ વસ્તુઓ, ત્રણ શરતે ભગવાન ઘરમાં નિવાસ કરીને રહે છે. મુક્તો, બીજી એક વાત કહેવી છે આજે. હમણાં જ્યારે મહાપૂજા થતી હતી ત્યારે સ્વામિનારાયણ નમઃ, સ્વામિનારાયણ નમઃ એવો નામોચ્ચાર થતો હતો. સ્વામિનારાયણ મહામંત્ર છે ને, બહુ બળિયો મંત્ર છે, બહુ બળિયો મંત્ર છે. તો મહામંત્ર છે. સ્વામિનારાયણ 6 અક્ષરનો શબ્દ છે. સ્વામિનારાયણ ષડાક્ષરી મંત્ર કહેવાય છે. સ્વામિનારાયણ મહામંત્ર. સ્વામિનારાયણ ભગવાને એને મહામંત્ર કેમ કીધો? તો આ મંત્ર બીજા કોઈના મુખમાંથી નથી આવ્યો, સ્વયં ભગવાન સ્વામિનારાયણના મુખમાંથી પ્રકાશિત થયેલો મંત્ર છે. બીજા મંત્રો છે ને, મહારાજ નાના હતા, સ્વામિનારાયણ ભગવાન નાના હતા ને ત્યારે માતા પિતા ઘનશ્યામ કહેતા. એ મંત્ર ઘનશ્યામ કોના મોઢામાંથી આવેલું? માતા પિતાના મુખમાંથી આવેલું. નાના 3 મહિનાના હતા ને માર્કંડ ઋષિ ઘરે પધારેલા ધર્મપિતાના ભક્તિ માતાના ઘરમાં. ત્યારે માર્કંડ ઋષિના મુખે 4 નામ આપેલા એમણે. જ્યારે એમને ધર્મપિતા લઈને ગયા કે ઋષિ આ મારા ઘનશ્યામનું નામ પાડો, ત્યારે એ વખતે 4 નામ પાડેલા કે માર્કંડ ઋષિ એ તે જે નામ પાડ્યા છે અમારા તે 4 નામ અમારા પાડેલા. કયા 4 નામ? કે આ બાળક
બાળક સામું જોઈને ઘનશ્યામ મહારાજ સામું જોઈને કહેલું, માર્કંડ ઋષિએ ભવિષ્ય બાકેલું કે અનંતને પોતાની મૂર્તિમાં આકર્ષણ પમાડશે માટે એમનું નામ કૃષ્ણ રાખજો. અનંતના મનને હરી લેશે માટે એમનું નામ હરિ રાખજો. હરિ અને કૃષ્ણ બે ભેગા કરીને હરિકૃષ્ણ રાખજો. અને તપ ત્યાગનું વૈરાગનું સાક્ષાત સ્વરૂપ હશે માટે એમનું નામ નીલકંઠ રાખજો. આ 4 નામ માર્કંડ ઋષિએ પાડેલા. એ ઋષિના મોઢામાંથી નીકળેલા કે કૃષ્ણ હરિ હરિ કૃષ્ણ સાર નીલકંઠ નામ નિરધાર. આ 4 નામ અમારા માર્કંડ ઋષિએ પાડ્યા. જ્યારે મહારાજ કે અમે રામાનંદ સ્વામી પાસે જ્યારે પીપલાણા વધાર્યા અને અમારી દીક્ષા ગ્રહણ કરી, અમને દીક્ષા આપી, ત્યારે અમારા 2 નામ પાડ્યા. સ્વામી રામાનંદે વળી જે નામ પાડ્યા છે અમારા તે. રામાનંદ સ્વામી અમારા 2 નામ પાડ્યા. કયા 2 નામ? સહજાનંદ સુખનું ધામ. પહેલું નામ કયું કીધું? સહજાનંદ. સહજાનંદ સુખનું ધામ. બીજું નારાયણ મુનિ નામ. બીજું નામ કયું આવ્યું પહેલા? નારાયણમુખી, માં નારાયણ મુનિ. આ બધાય નામ બીજાના મુખમાંથી આવ્યા છે. રામાનંદ સ્વામીના મુખમાંથી 2 નામ આવ્યા, ઘનશ્યામ નામ આવ્યું માતા પિતાના મુખમાંથી, 4 નામ આવ્યા માર્કંડ ઋષિના મુખમાંથી. પરંતુ પણ મુખ્ય અમારું જે નામ તે તો ભૂલી ગયા છે તમામ. અમારું મુખ્ય નામ બધાય ભૂલી ગયા છે. માટે આજ કરો છો પ્રકાશ, તમે સાંભળો તે સહોદાસ. અમારું મુખ્ય નામ સ્વામિનારાયણ ભગવાન બોલ્યા છે રામાનંદ સ્વામીના 14મા દિવસે કે અમારું મુખ્ય નામ હું પ્રકાશિત કરું છું. અને એમ કરીને કહે છે કે બીજા નારાયણ નામ ઘણા, કહો નામ થોડા કતે તણા. શું કહે છે? બીજા નારાયણ નામ તો ઘણા છે, એમાંથી હું થોડાક નામ ગણાવું છું દાખલા તરીકે કરીને. એમ કરીને કહે છે કે સૂર્ય નારાયણ જે કહેવાય, વૈરાટ નારાયણ પણ લેવાય. સૂર્યનારાયણ, વૈરાટ નારાયણ, લક્ષ્મી નારાયણ નામ જે છે, નર નારાયણ નામ કે છે. લક્ષ્મી નારાયણ, નર નારાયણ. અરે વાસુદેવ નારાયણ સાર, એવા નારાયણ નામ અપાર. એવા નારાયણ નામ તો અપાર છે, ઘણા છે. આ તો એમાંથી 2-5 દાખલા તરીકે કીધા. પણ એ સૌ નારાયણ નો સ્વામી. આ સ્વામિનારાયણ ભગવાન પોતે પોતાના મુખારવિંદમાંથી નામ પ્રસિદ્ધ કરેલું છો કે એ સૌ નારાયણ નો સ્વામી, સહોરયા મને કર ભામી. માટે સ્વામી નારાયણ જે માટે સ્વામિનારાયણનો અર્થ કર્યો સર્વ નારાયણ માત્રના સ્વામી. બોલો છે બધાએ, સર્વ નારાયણ માત્રના સ્વામી એટલે સ્વામિનારાયણ. આખો બોલો છે આપણે બધાએ, સર્વ નારાયણ માત્રના સ્વામી એટલે સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ નામનો અર્થ કર્યો શ્રીજી મહારાજે કે અમે સૌ નારાયણનો હું સ્વામી, સહોરયા મને કર ભામી. માટે સ્વામી નારાયણ જે નામ મારું છે કહું છું તે. માટે મારું નામ સ્વામિનારાયણ, આજથી સ્વામિનારાયણ નામ રહેશે. એમ કરીને મહારાજે એ જ વખતે સૌ પ્રથમ સ્વામિનારાયણ નામનો ઉદ્ઘોષ કર્યો. કયો મંત્ર પહેલા? બધા બોલ્યા નહીં. કયા મંત્રની વાત ચાલે છે? સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ મંત્ર એ વખતે મહારાજે ઉદ્ઘોષ કર્યો. અને પછી સ્વામિનારાયણ ભગવાન શું કહે છે સાંભળજો કે આ મંત્ર કેવો મંત્ર છે કે જે સ્વામિનારાયણ નામ લેશે, અરે જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. સ્વામિનારાયણ નામ ભૂલમાં કોઈ બોલી જાય તેના સર્વે પાપ બળી જાય.
ભૂલમાં બોલી જાય તોય હા, એટલે ભૂલમાં હાકર ખાય તો ગળી ના લાગે, એ કડવી લાગે. જાણીને ખાય તો ગળી લાગે, પણ ભૂલમાં ખાય તો કડવી લાગે, પેલા ના કડવી જ લાગે. એમ ભગવાન સ્વામિનારાયણ કહે છે કોઈ ભૂલમાં સ્વામિનારાયણ નામ બોલી જશે એના સર્વે પાપ બળી જશે. કયો મંત્ર ભેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, બળી જશે. બોલો ભાઈ પાછળ. કયો મંત્ર ભેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. સ્વામિનારાયણ. એમ નહીં, મારે તો તમે જો આંગળી ઊંચી કરાવીને બોલાવવું છે. કયો મંત્ર ભેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. પાપ લાગે બધું મારા માથે. હો, તમારે બોલવામાં જે પાપ લાગે ને બધું મારા માથે. બસ લ્યો, અને જેટલું ફળ થાય બધું તમારું. પાપ પડી જાય તમારા અને પાપ લાગે બધું મારા માથે. બસ હા, બધા એક વખત બોલો. કયો મંત્ર પહેલા? સ્વામિનારાયણ 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 સ્વામી. અને સ્વામિનારાયણ મંત્ર કહે છે, મહારાજ કહે છે આ મંત્ર શ્રી જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે. છે નામ મારા શ્રુતિમાં અનેક પણ સર્વોપરી આજ ગણાય એક. કયો મંત્ર ભેલા? સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મુક્તો શું વાત આ મંત્રની કેવી. મુક્તો એનાથી મરેલા મળદા બેઠા થયા છે ને આજે થાય છે. બોલો, મરેલા મળદા બેઠા થાય. કોઈને ઘણાને એવું લાગશે કે ખોટી વાત છે, મરેલું મળદું બેઠું થાય, પણ સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે. મુક્તો આ વર્ષો પહેલાંની વાત એક કહેવી છે ને, એક અતારની કહેવી છે. મારે તમને બનેલી હમણાંની વાત કહેવી છે. સૌરાષ્ટ્રની અંદર ઝીંઝાવદર કરીને ગામ. કયું ગામ? ઝીંઝાવદર. અને ઝીંઝાવદરના દરબાર હતા ગામ ધણી. એમનું નામ હતું અલૈયા ખાચર. એમનું નામ હતું અલૈયા ખાચર. અલૈયા ખાચર સ્વામિનારાયણ ભગવાનના ભગત. સ્વામિનારાયણ ભગવાને એમના ઘેર આવેલા અને બહુ અઠવાડિયું રોકાયા અને એમની બહુ સેવા કરી સંતોને, હરિભક્તોની. સ્વામિનારાયણ ભગવાન રાજી થઈ ગયા. રાજી થઈ ગયા એટલે સ્વામિનારાયણ ભગવાને મને કહ્યું, મહારાજ કે અલૈયા ખાચર આશીર્વાદ માગો, તમે માગો એ આપીએ. અલૈયા ખાચર કે મહારાજ મને માગતા આવડે નહીં, તમે આપી દો ને. ત્યારે સ્વામિનારાયણ ભગવાન કહે છે, જાઓ અલૈયા ખાચર, આ તમારી ડેલીમાં, ડેલી એટલે સમજ્યા પેલા ડેલી દરવાજાવાળું હોય ને અંદર 2-4 ઘર હોય એને શું કે? ડેલી. તમારે અહીં શું કે? ડેલી જ કે શું કે? હા, તો સમજો તાર લ્યો. આ તમારી ડેલીમાં જેનો જન્મ થશે, જેનો દેહ પડશે એને અમે તેડવા આવશું. જાઓ, એને અક્ષરધામમાં તેડી જશું. આવો આશીર્વાદ આપી દીધો. લ્યો, આ ડેલીમાં જેનો દેહ પડશે એને અમે અક્ષરધામમાં તેડી જઈશું. આવો આશીર્વાદ આપી દીધો. હવે અત્યારે એ જ સ્વામિનારાયણ ભગવાન બેઠા છે, એ જ પધાર્યા છે. અત્યારે લોઢું ગરમ થયું છે, આપણે હથોડો મારી દેવો નહીં, શું કરવા ના મારી દઈએ? એ જ ભગવાનને પ્રાર્થના કરો કે હે મહારાજ, આ ડેલી જ છે. બસ આ નવા ઘરમાં તમે બિરાજ્યા છો. બસ આ ડેલીમાં જેનો દેહ પડે અને હે મહારાજ આ જ રીતે તમે તેડવા આવજો. બસ તમને વિશ્વાસ હોય કે ના હોય? મને છે, અમને છે પૂરેપૂરો. અમારી પ્રાર્થના ઉપર અમને વિશ્વાસ છે. આવે છે વિશ્વાસ તમને બધાય? કેટલાને આવે છે? હા, એમ થતું હોય છે, એમ જ થાય ત્યારે. હા, ડેલીમાં જેનો દેહ પડશે ને અમે તેડવા આવશું. આવો મહારાજે કોલ આપી દીધો. લ્યો, હવે એક દિવસ આ વાત પ્રસિદ્ધ થઈ ગઈ આખા ગામમાં કે આ ડેલીમાં જેનો દેહ પડશે અને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવશે. હવે એમાં એક વખત હવે એમના કાકા અલૈયા ખાચરના કાકા એ ડેલીમાં ઘર, ડેલીમાં એમના 2-4 ભાઈઓના બધાના ઘર. એમના કાકા એ ડેલીમાં રહે, પણ એમને સ્વામિનારાયણની કંઠી બાંધેલી નહીં, એમને સ્વામિનારાયણનો વિશ્વાસ નહીં. એ કાયમ માટે ઝઘડો કરે બોલે અલૈયા ખાચર જોડે. એ અલૈયા, હું તમને નાટા ઠાપરના ગપ્પા મારે છે કે એમ કંઈ ડેલીમાં દેહ પડે એનો કોઈ તારો બાપો તેડવા ના આવે, મારો બાપો નહીં, મારા ભગવાન તેડવા આવશે કે. હવે કાયમ ડખા કરે પેલા ડોહા એના કાકા. એક દિવસ એના કાકા બહારગામ ગયેલા અને એ જ વખતે એમનો નોકર હતો, અલૈયા ખાચરનો નોકર. એમના ત્યાં ખેતીમાં પેલો ગામડામાં હાથી કે, તમારી બાજુ શું કે? આ બાજુ હા શું કે? હારી. આમ ગુજરાત બાજુ હાથી કે. હા, એ પેલો મજૂર હોય ને, જે ખેત મજૂર, એને કાયમ માટે પેલું 12 મહિનાનું નક્કી કરીને રાખ્યો એને હાથી કે. એ પેલો હારી એ માંદો પડ્યો. અલૈયા ખાચરના ઘરમાં જ રહેતો હતો, ત્યાં માંદો પડ્યો. સત્સંગી, એને કંઠી બાંધેલી સ્વામિનારાયણ ભગવાનની, પણ સત્સંગી નહીં.
અને એને સ્વામિનારાયણ ભગવાન તેડવા આવ્યા અંતકાળ સમય. કહીને જાય છે કે આ સ્વામિનારાયણ ભગવાનને સંતો આવ્યા છે અને હું અક્ષરધામમાં જઉં છું. દર્શન દઈને એને દેહ પડી ગયો. સ્મશાન લઈ ગયા એને અગ્નિ સંસ્કાર કરવા માટે. અને એના કાકા બહારગામથી ઘોડું લઈને ગયેલા, બહારગામથી આવ્યા. આવીને ખબર પડી, ઘેર આવ્યા ને બધા ઘરો ગામમાં બધા કોઈ નહીં. એટલે ક્યાં ગયું ગામ આખું? તો કે બધા સ્મશાન ગયા છે. કેમ? કે આલૈયા બાપુનો જેલો, એનું નામ હતું જેલો, કે એમનો પેલો હારી જેલો છે ને એ ધામમાં ગયો છે ને દેહ મૂકી ગયો છે, તેને અગ્નિ સંસ્કાર માટે બાળવા લઈ ગયા છે. કે ક્યાં ગયો? તો કે ધામમાં ગયો. અરે એનો બાપો ધામમાં ના જાય, એમ ધામમાં જવાતું હોય છે કે ઓછું હાલતા જવાય છે કે? એ તો સ્મશાન ગયા. સ્મશાન જઈને બૂમ પાડી, બોલે અગ્નિ સંસ્કાર કરતા હતા ને હજુ બૂમ પાડી, એ અલૈયા રોકાઈ જાગે. અલૈયા ખાચર અગ્નિ મૂકવા જતા હતા ને રોકાઈ ગયા. શું છે કાકા? શું ટાટાપોરના ગપ્પા માર કરે છે? આ બધાને તો ઉલ્લો બનાવે છે. કે કેમ? અરે તું કહેશ કે સ્વામિનારાયણ ભગવાન તારા જેલાને તેડી ગયા. શી ખાતરી સ્વામિનારાયણ ભગવાન તેને તેડવા આવ્યા? એટલે ખાતરી શું બતાવે? તમે બધા સ્વામિનારાયણ આ બધા ગપ્પા મારો છો ટાટાપોરના. કે સમજ્યા? બોલે આલૈયા ખાચર કે કાકા આ ગપ્પા નથી. સૂર્ય ફરે, ચંદ્ર ફરે, અનંત કોટી બ્રહ્માંડ ફરે, પણ અમારા ભગવાન સ્વામિનારાયણનું આપેલું વરદાન ખોટું ન પડે. એમણે વરદાન આપ્યું છે કે આ ડેલીમાં જેનો દેહ પડશે એને તેડવા આવશું. માટે મારા જેલાને સ્વામિનારાયણ ભગવાન અક્ષરધામમાં તેડી ગયા છે. તો કે એની ખાતરી કરે, મને ખાતરી આપ કે એને અક્ષરધામમાં ભગવાન તેડી ગયા છે, એની ખાતરી આપ. અલૈયા ખાચર જઈને કહે છે કાકા ચલો હું ખાતરી આપું છું. સાંભળો, બોલો મરેલું મળદું બેઠું થાય? તો કે ના થાય. આ જેલો અત્યારે ચિતામાં હૂતો છે. પેલું દોરી બાંધી હોય ને પેલું ખાંપણ જોડે, ખાંપણ કે ને શું કહે તમે, એ છોડીને બોલું હળગાવવાની તૈયારી, એટલે પહેલાં છોડી દે, શરીરનું પેલું બધું છોડી દે. હળગાવવાની તૈયારી હતી. જો આ જેલો મળદું છે, હળગવાની તૈયારી છે. તમે ના આવ્યો તો 2 મિનિટમાં અમે હળગાવી દેવાના હતા. એના ઘી નાખી દીધેલું ઓલું શરીર ઉપર, ઘી નાખે ને પહેલું. બોલો જેલો ઊભો થઈને બેઠો થઈને એમ કે સ્વામિનારાયણ ભગવાન મને અક્ષરધામમાં તેડી ગયા છે, એવું જેલો બેઠો થઈને કહેતો તમે માનો કે ના માનો? એના કાકા કે તો માનો, મળદું બેઠું થતું હોય છે. તો કે બોલો પણ બેઠું થઈને કહેતો તો હું માનું, પણ ના કહેતો? મારો જબરો એનો કાકો, ના કહેતો. અલૈયા ખાચર કે જો બેઠો થઈને કહેતો, પહેલા કહેતો, એમ કે હું અક્ષરધામમાં પહોંચ્યો છું, પહોંચ્યાના પરમાણા આપે તો હું કંઠી બાંધીને સત્સંગી થઈ જાઉં, જા બસ. અને ના કહેતો અલૈયા ખાચર કે હું ચિતામાં એની જોડે હું હુઈ જાઉં અને એની જોડે હું પણ અગ્નિ સંસ્કાર કરી લઉં, બસ. એની જોડે મને હળગાવી દેવાનો, બસ. જાઓ, બોલો મંજૂર છે? 1000 માણસની વચ્ચે અલૈયા ખાચરે નેમ લઈ લીધી, પ્રતિજ્ઞા લઈ લીધી. શું પ્રતિજ્ઞા? જો ના બોલે, ઊભો થઈને બેઠો થઈને ના બોલે તો હું એની જોડે હું વળગી જાઉં. લ્યો, હવે આ કેવી આકરી પ્રતિજ્ઞા કહેવાય ને. ગામ બધા જોયેલા, બાપુ આવું ના બોલો, અરે મને મારા ભગવાન ઉપર વિશ્વાસ છે. અને અલૈયા ખાચર પડખે પેલા જેલાના કાનમાં જઈ, મરેલું મળદું છે એના કાનમાં જઈને 3 વખત સ્વામિનારાયણ 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 આટલું જ્યાં બોલ્યા ને ત્યાં જેલો બેઠો થયો. રીતસર પેલો જેલો 1000 માણસોની વચ્ચે પેલો કાકો હજુ ઘોડી ઉપર જ બેઠો છો, એ ઘોડીથી હેઠે ને તો ઉતર્યો અને બોલે છે અલૈયા ખાચરના કાકા. જીરા ખાચર હતું એનું, જીરા ખાચર. એમ કે જીરા ખાચર, સ્વામિનારાયણ ભગવાનને એમના સંતો મને તેડવા આવ્યા છે ને એમને ડેલીમાં જેનો દેહ પડશે અને તેડવા અમે આવશું, એ વરદાન એમણે સાચું રાખ્યું છે. અને હું અક્ષરધામમાં પહોંચ્યો છું, ભગવાનની જોડે મૂર્તિના સુખમાં છું. પણ તમે તમારા ભત્રીજાને તમે આવા આકરા હમ ખવડાયા ને, એટલે અમને ભગવાને મોકલ્યા કે જા તું જઈને તું પરમાણુ આપી આય કે હું અક્ષરધામમાં પહોંચ્યો છું. તું આટલું જઈને કહી આય. એટલે હું કહેવા આવ્યો છું કે સ્વામિનારાયણ ભગવાન મને અક્ષરધામમાં તેડી ગયા છે. સાચું માની કંઠી બાંધજો, નહીં તો હેરાન થઈ જશો, મરી જશો, કે હોથા નીકળી જશે તમારા. આટલું કહીને પેલો જેલો જય સ્વામિનારાયણ ફરી હોઈ ગયો. આખું ગામ જોઈ રહ્યું, બધા સાંભળી રહ્યા, પહોંચ્યાના પરમાણા મળી ગયા.
અલૈયા ખાચર કે કાકા કંઠી મગાવી દઉં ને હવે ઘેર પડી છે મગાવી દઉં ને બોલ્યો અલૈયા ખાચરનો ખાકો જેલો જીરો ખાચર અલૈયા તારી વાત ના થાય ને તારા સ્વામિનારાયણની વાત ના થાય હો મારાથી કંઠી ન બંધાય હો લ્યો ઊભો થઈ ગોળી ઉપર બે નાઈ ગયો મારો બેટો ના બાંધી કંઠી લ્યો વારો નહોતો આવ્યો ને એનો વારો નહોતો આવ્યો ભાઈ આ સ્વામિનારાયણ મંત્રનો પ્રતાપ છે આ તો મેં વાત કરી 150 વર્ષ પહેલાંની હવે હું તમને વાત કરું છું 5 વર્ષ પહેલાંની મરેલા મળદા બેઠા થયા છે 5 વર્ષ પહેલાં મદ્રાસની અંદર સાઉથ ઇન્ડિયામાં દક્ષિણ ભારતમાં પોંડિચેરી શહેર છે પોંડિચેરી નામ સાંભળ્યું હશે તમે પોંડિચેરી મદ્રાસની જોડે આવી અને ત્યાંનો એક બાબુ કરીને છોકરો 20, 22, 24 વર્ષનો છોકરો ત્યાંની મદ્રાસી ભાષા જાણે ના આવડે એને હિન્દી ના આવડે અંગ્રેજી ના આવડે ગુજરાતી અને ત્યાંની મદ્રાસી ભાષા જાણે એનો એક ભાઈબંધ એ અમદાવાદમાં નોકરી કરે એને ત્યાં નોકરી હતી નહીં એસએસસી પાસ થયો પછી રખડતો હતો આ એના ભાઈબંધે કહ્યું કે તું અમદાવાદ આવી જા હું મારી જોડે નોકરી મારા કારખાનામાં જઉં છું તને પણ કારખાનામાં લગાવી દઈશ પેલા બાબુને બોલાયો અમદાવાદ બાબુ અમદાવાદ નોકરી કરવા આવ્યો હવે એનો ભાઈબંધ સત્સંગી થઈ ગયેલો ત્યાંથી આવ્યા પછી આપણે મંદિરની પડખે રહેતો તો ઈસનપુર મંદિરની પડખે અમદાવાદમાં એ સત્સંગમાં આવતો ને એમાંથી ભાઈ પૂજા કરતા થઈ ગયો ને તિલક ચાંદલો કરતો થઈ ગયો ને કંઠી બાંધેલી ને સ્વામીને પછી તો એને 2 વર્ષ 3 વર્ષથી રહેતો એને ગુજરાતી આવડી ગયેલું ને હિન્દી આવડી ગયેલું અહીંયા પેલા એના ભાઈબંધને લાવ્યો ને એના ઘેર રાખ્યો એટલે એ બાબુ સત્સંગી થઈ ગયો એ મંદિર આવે એને આપણે બાપજીએ વર્તમાન ધરાયા એ 3-4 વર્ષ અહીં નોકરી કરી અમદાવાદમાં અને એને સત્સંગી પાકો થઈ ગયો કપાળમાં તિલક ચાંદલો કરે પૂજા કરે બધું કરે હવે બાબુને 3-4 વર્ષ નોકરી કરી નોકરી છૂટી ગઈ 2-4 જગ્યાએ પ્રયત્ન કર્યો પણ ફરતી મળી નહીં એક દાડો બાપજી પૂનમ હતી ને બાપજીને ત્યાં દર્શન કરવા આવ્યા બાપજી કે લ્યા કેમ છે નોકરી છે ને તા કે બાપજી 4 મહિનાથી નોકરી જ નથી કે ગોતું છું પણ મેળ નથી પડતો બાપજી કે હવે શું કરવું છે બાપજી વિચારું છું કે મદ્રાસ જતો રહું પાછો કે અને ત્યાં મારી માએ એક નોકરી શોધી રાખી છે એનો ફોન આવે છે કે તું આવતો બાબુ લગ્ન નહીં કરેલા એના હજુ એકલો હતો એ હું ઈચ્છું છું કે બાપજી જતો રહું મદ્રાસ બાપજી કે પછી તું ત્યાં જઈને સત્સંગ રાખીશ આ કંઠી બંઠી રાખીશ તું પૂજા કરીશ બાપજી પાક્કો કરીશ બાપજી કે જો મદ્રાસમાં સ્વામિનારાયણનો સંપ્રદાય નથી એમાં આ કારણ સત્સંગ નથી તો તારે ત્યાં જઈને કારણ સત્સંગ સ્થાપવાનો હોય ને સત્સંગ કરાવવાનો હોય તો મહારાજ તારા ભેગા ભળશે અને તારે એના માટે જ તારી નોકરી ગઈ છે અને ત્યાં તને નોકરી મળશે તું ઘેર જા ત્યાં જઈને તું સ્વામિનારાયણની ધૂન મંડળ સ્થાપજે શું કીધું તું ધૂન મંડળની સ્થાપના કરજે તારા માન તારા 2-4 ઘરના પણ કે સ્વામી બાપજી હું તો એકલો જ છું ત્યાં કોઈ મારી માય સત્સંગી નથી કોઈ નથી કંઈ નહીં તું સ્વામિનારાયણની ધૂન મંડળ સ્થાપજે તારા ભાઈબંધોને ભેગા કરજે અઠવાડિયે 1 દાડો શનિ કે રવિવાર રાખજે અને તારા ઘેર ધૂન શરૂ કરજે અને જા અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કોઈ ગમે તેવી મુશ્કેલી હશે કોઈને ગમે તેવી આપત્તિ હશે કોઈ દર્દથી પીડાતો હશે કોઈને કેન્સરનો રોગ થયો હશે કોઈને કિડની ફેલ થઈ ગઈ હશે કોઈને કદાચ શરીરની કંઈ પણ મુશ્કેલી હશે કોઈના ઘરમાં કંઈ વિક્ષેપ હશે કંઈ પણ તનના મનના ધનના જનના દુઃખ હશે અને તું ધૂન મંડળ લઈને તું ત્યાં ધૂન કરવા જજે અને તમે બધાએ જઈને 1/2 કલાક ધૂન કરજો જાઓ તારા ભગવાન સ્વામિનારાયણ તેનું દુઃખ ટાળી નાખશે આવો આશીર્વાદ આપ્યો પણ તું ધૂન મંડળ ચાલુ કરી દેજે તે પેલો બાબુ ગયો આશીર્વાદ લઈને ત્યાં જઈને એને 2-4 ભાઈબંધને કહ્યું કે ભાઈ હું રોજ ધૂન કરું તમે આવજો પેલા બધાને બિચારાને બોલતાય ના આવડે સ્વામિનારાયણ બોલતાય ના આવડે કારણ કે એમને બધી ત્યાં તામિલી ભાષા ત્યાંની બધી મદ્રાસી તામિલી ભાષા તામિલનાડુ કહેવાય એટલે તામિલી ભાષા એ બધા સ્વામિનારાયણ બોલે જોડે બધું બોલે છે જેમ બધાને ધીમે ધીમે પછી સ્વામિનારાયણ કરતું સ્વામિનારાયણ આવડી ગયું સમજ્યા અને એ લોકોએ 5-10 જણા 15 જણા પછી 5 જણા થયા 10 જણા થયા 15 થયા 20 થયા હવે 20-22નું મંડળ થઈ ગયું બધે જ્યાં આમંત્રણ આપે ત્યાં જાય અને આશીર્વાદ આપેલા એ પ્રમાણે ગમે એવા દુઃખ હોય તો જતાય રહે અને આ તો પ્રચારમાં આવી ગયું મંડળ
ગમે એવી તકલીફ હોય તો તે બધા એને બોલાવે તેડાવે ધૂન મંડળને, અને પૈસાનો ખર્ચો નહીં. બાપજીએ કીધેલું કંઈ ફી બી નહીં લેવાની, આપણે ભગવાનને પ્રાર્થના કરવાની જઈને, કાંઈ પૈસા નહીં લેવાના. પ્રસાદી આપે તો ઠીક છે, સિંગ સાકર કે જે કંઈ પ્રસાદી કરવાની ઓલી સભામાં વેચાય એવી, એ ત્યાં જઈને એને ધૂન મંડળ સ્થાપ્યું. હવે એને પાડોશમાં એક માજી રહે, વિધવા ડોશી, મા દીકરો 2 જણા પાડોશમાં જ. એ ડોશી માથા ભારે. તે ડોશી રોજ અહીં ધૂન કરે ને તો ડોશી રોજ ઝઘડા કરવા આવે. શું રાતે હોવા નથી દેતો કે, અને આની જોડે ઝઘડો કરે, આ બાબુ જોડે. તે ડોશીને આ પેલો મંજીરા લાયેલા ને તબલા લાયેલા ને આ બધું લાવે ને તે બધું વસાયેલું તબલા ને મંજીરાને વગાડીને ધૂન કરે. ઓલી ડોશીને ગમે નહીં, તે ડોશી વિરોધ કરે. 1-2 વખત તો પોલીસને બોલાવી કે હારા રાતે 10 વાગ્યા સુધી 11 વાગ્યા સુધી ટનાટન કરે છે ને કંઈ હોવા નથી દેતા કે. એ ડોશી પેલી વિઘ્ન સંતોષી તે બિચારાને હેરાન કરે. અને એમાં એક દાડો ખરેખરી થઈ. આ બનેલી હકીકત હવે કહું છું, સાંભળજો. ડોશીનો 18 વર્ષનો છોકરો ભણતો હતો. વિધવા ડોશી હતા, મા દીકરો 2 જ રહેતા હતા. ડોશી કામ કરવા જતા, નોકરી કરવા જતા, અને છોકરાને મોટો કરેલો. 40-45 વર્ષના ડોશી, 45-50 વર્ષના. અને ડોશી કામ કરીને બિચારા છોકરાને મોટો કરે. હવે છોકરો હારો જરા એકનો એક પેલો લાડ લડાઈને મોટો કરેલો ને પેલો મોઢે ચડાયેલો ને બહુ, એટલે ના ભણે ના નોકરી કરે, રખડ્યા કરે. ડોશી એક દાડો બરાબરનું વઢ્યા જરા, ધમકાયો. અને એકનો એક છોકરોને મોઢે ચડાયેલો ને જિંદગીમાં ધમકાયેલો ને ડોશીને ખીજાણા એટલે ધમકાયો. ડોશી બપોર નોકરી કરવા ગયા ને છોકરો પંખે લટકી ગયો. છોકરો ઘરમાં બાયણું બંધ કરીને અંદર સ્ટોપર વાંખી અને પંખે લટકી ગયો. એટલે સમજ્યા, આપઘાત કર્યો. લટકી જ ગયો. બોલો, સાંજે 6-6:30 એની માં રોજની જેમ નોકરીએથી આવી ગયા, બાયણું ખખડાવી, બેટા ખોલ, પણ બેટો તો લટકે. બારી બાયણા અંદરથી બંધ કરી દીધેલા. નાનકડા ઘરમાં રહે બિચારા, ગરીબ ઘર હતું. ડોશીએ પોલીસને બોલાવીને પોલીસે બાયણા તોડીને અંદર જ્યાં બેઠા ત્યારે તો છોકરો લટકે, એકનો એક છોકરો. ડોશી ધમ પછાડા કરે. પોલીસ કે ભાઈ આને હવે દવાખાને લઈ જવો પડશે, પોસ્ટમોર્ટમ કરાવવું પડે, કારણ કે હવે આ જે થયું છે. ડૉક્ટરે આવીને જોયું, નાડી બાડી બધું બંધ. બાજુમાં ડૉક્ટર હતા, બોલાયા, શ્વાસ બંધ છે. છોકરો ગયો. ડોશી માથા કૂટે, એકનો એક હતો, મારો છોકરો જતો રહ્યો. 50-500 માણા ભેગું થઈ ગયું. પેલી શબ વાહિની મગાયેલી પેલી હોસ્પિટલમાંથી એને લઈ જવા, બોલું પોસ્ટમોર્ટમ કરવું પડે. આ બાબુએ જઈને કહ્યું ડોશીમાં, માજી આ સુધી ભલે તમે તમારો વિરોધ કર્યો છે, પોલીસને કે ભાઈ સાહેબ 1 કલાક આ છોકરાને રાખો. બોલો ડોશી, તમે કહેતા હોય તો અમે બધા ધૂન કરીએ. અમારા સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે, મરેલા મળદા બેઠા થાય, મને વિશ્વાસ છે. આવી આપત્તિ છે, બોલો અમે ધૂન કરીએ. એ 20-22 જણને બધાને હતા આજુબાજુમાં રહેતા, બધાને બોલાવી લીધા. આ બનેલી હકીકત કહું છું, 2012ની વાત કરું છું, 2012માં બનેલી હકીકત. અને છોકરાની પડખે બધા બેહી ગયા, માડી ધૂન, તમ પેલો મંજીરા ઢોલકાન લઈને ધનાધન સ્વામિનારાયણ મહામંત્રની ધૂન ચાલુ કરી અને મહારાજને પ્રાર્થના કરતા જાય. છોકરાની આંખમાં બધા છોકરાઓની આંખમાં આંસુ આવી ગયા. હે મહારાજ, ધૂન કરતા જાય ને પ્રાર્થના કરતા જાય. બોલો, અડધો કલાક થયો, પોણો કલાક થયો, એટલે છોકરો હળ્યો એટલે સમજ્યા ને પેલા, હલ્યો. બધા જોઈ રહેલા, 500 માણસ જોઈ રહેલા. એની માં જોડે બેઠી રોવે અને કે માજી રોશો નહીં, જો છોકરો હલ્યો. કલાક થયો ને છોકરી આંખ ખોલી. છોકરો બેઠો થયો, છોકરો ઊભો થયો. એની માન કે માં હું નથી મરી ગયો, મેં આપઘાત કર્યો તો તું વઢી હતી ને એટલે, પણ જો હું જીવતો છું કે ભગવાને મને પાછો મોકલ્યો કે જો. બોલો, એની માન આ છોકરો બે થઈ ગયા ચુસ્ત સત્સંગી, સ્વામિનારાયણના સત્સંગી થયા. આજે એ છોકરો હજુ છે. અને આપણે સ્વામિનારાયણ ધામ ઉપર આવ્યો હતો, આપણે જ્ઞાન સત્રમાં આવ્યા હતા અને આપણે સભા વચ્ચે ઊભા કરીને આપણે એને આ પ્રસંગ 2012માં કહેવડાયો હતો એના મોઢે. એ છોકરાને એને પેલું ગુજરાતી આવડતું નહોતું. પેલા બાબુએ કહ્યું આ છોકરો મરેલું મળદું થઈ ગયો હતો, પણ આ સ્વામિનારાયણ મહામંત્રના પ્રતાપે એને જીવતો થઈને ફરી આવ્યો છે. બીજો જન્મ મળ્યો છે એને.
હા, આજે એ છોકરો છે ને સત્સંગી થઈ ગયો છે એની માન બે બોલો. અને અત્યારે એ ત્યાંનું તામિલી ભાષાનું મદ્રાસનું 80 જણનું મંડળ છે આપણું. કેટલું? 80. અમે નથી ગયા એકેય વખત હો, હજુ અમે નથી ગયા. તો મહારાજ કરે બિચારો દર વખતે આવે ત્યારે આમંત્રણ આપે કે સ્વામી એક વખત તો આવો. મેં કે ત્યાં આવીને કરવું શું ભૂંડા? ના કોઈ હિન્દી સમજે, ના કોઈ ગુજરાતી સમજે, ના કોઈ હું એ બોલે હું ના સમજુ, મારું બોલેલું એ ના સમજે. તું એક જ સમજે ગુજરાતી, બીજું કોઈ સમજે નહીં. શું કરવું કહો? હા, દર વખતે જ્ઞાન સત્ર ઉપર 10, 15 જણા આવે છે ત્યાંથી. બોલો, આવતા બિચારાને 2000, 3000નો ખર્ચો થાય ટિકિટનો. 24 કલાકે 36 કલાકે અહીં પહોંચે છે. પણ છતાંય બિચારા એ 10, 15 જણા દર વખતે દર દિવાળીએ આવે છે. આ છે સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ ભાઈઓ. હા, કયો મંત્ર બોલો છો બધાએ? સ્વામિનારાયણ, 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 સ્વામિનારાયણ. આ સ્વામિનારાયણ મહામંત્રનો પ્રતાપ છે ભાઈ. રોજ 5 માળા સ્વામિનારાયણ, સ્વામિનારાયણ, સ્વામિનારાયણ 5 માળા કરજો, વધુ નહીં તો 5. ભગવાન રાજી થશે ભાઈ. હા, આમાં કંઈ પાપ લાગવાનું નથી. બસ આટલું ભગવાનનું નામ ભજન કરજો એવી વિનંતી સાથે ફરીથી બધાને જય સ્વામિનારાયણ.